તો હેલો એવરીવન, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા સરસ હશો અને મારા અને મારી ફેમિલીના તરફથી તમને સૌને હેપી રક્ષાબંધન. ઉપરવાળા આપણા બધા ભાઈ બહેનોને સહી સલામત રાખે અને હેપી રાખે. તો ભાઈ સાહેબ, મેં નીકળી ગયેલી છું મારા ભાઈના ઘરે જવા માટે. હાંજી હું નીકળી ગઈ છું. અમે લોકો ચાલતા ચાલતા હિલ્સ સાથે ભાઈ અફઝલે અમને લોકોને બહાર મૂક્યા, પણ અંદરનો જગ્યાએ જવા માટે અમારે ચાલવું પડતું હતું અને હું એ પહેરેલી હતી હિલ. ભાઈ સાહેબ, એટલી ખતરનાક વાગી રહેલી હતી, ખતરનાક વાગી રહેલી હતી, પણ જેમ તેમ કરીને હેન્ડલ કરીને ભાભીના ત્યાં પહોંચી ગઈને મારા પહોંચવાના સાથે જ ભાભીને ચાલી રહેલી હતી પૂજા. તો ભાભીની પણ બિચારાની તબિયત બહુ ટાઈમથી ખરાબ ચાલી રહેલી છે, તો અત્યારે અમને ઠીક લાગી રહેલું છે. તો ભાઈ આજે મારો ચીકુ પીકુ, મારા ભાઈનો છોકરો, મારી જાન, મારો ભવ્ય, એને બહુ પ્યાર કરી રહેલી છું, બહુ પ્યાર કરી રહેલી છું. કેમ કે હું ગઈ હતી 1 મહિના પછી યા 1.5 મહિના પછી સમથિંગ મેં ગઈ છું. તો મારો દીકરો એટલો મોટો થઈ ગયેલો છે, જલ્દી જલ્દી બચ્ચાઓ મોટા થઈ જાય એમાં મારી આયત થોડોક ફ્લો કરવા આવી. આયત અંદર આવવી બહુ જરૂરી છે. આયતનું એમ કે મમ્મા એકલા એકલા કોઈને પ્યાર નહીં કરે. પછી ભાઈ ફેસ્ટિવલનો ટાઈમ ચાલુ થઈ ગયો, મતલબ કે મેં મારા ભાઈને રાખડી બાંધવાનો ટાઈમ શરૂ કરી નાખ્યો. કેમ કે અત્યારના ટાઈમે મેં સાહેબ સાંભળી રહેલું હતું કે કંઈ 11 વાગ્યાથી લઈને કંઈ 4 વાગ્યા સુધીનો સમથિંગ કંઈ મુહૂર્ત છે. હું એ બધું જોઉં છું, મારો ભાઈ આ બધી વસ્તુનું નથી જોતો, પણ મેં આ બધું જોઈને જલ્દી જલ્દી મારા ભાઈને રાખડી બાંધી લીધી. તો ભાઈ આ એટલો ખડૂસ સિંગ છે, આ છોકરો એટલો ખડૂસ સિંગ છે, જરીક પણ હસે નહીં, એનો જરીક પણ મોઢા ઉપર કોઈ ભાવ નહીં રહે. પછી ભાઈ આયતને પણ આ વર્ષે આયતે રાખી, એની બેનને રાખડી બાંધી. હાંજી આ છે આયતની કઝિન સિસ્ટર, મામાની છોકરી. તો આ છે આયતનો આ કાયદેસર ભાઈ છે, એને રાખડી બાંધી રહેલી છે. તો આયત એટલી ખુશ થઈ રહેલી છે, પસંદ કરીને લીધેલી હતી કે મેં ભવ્ય માટે આ રાખડી લેવા, આ રાખડી લેવા. પછી અમારા ફોટો સેક્શન ચાલુ થઈ ગયા. ભાઈ મારી ભાભી સાથે 2-3 ફોટો ખીચાવ્યા. પછી મેં ચાલી ગઈ મારા પપ્પાના ઘરે. મારા પપ્પાના ઘરે આવીને મારા નાના ભાઈને રાખડી વગેરે બાંધ્યું હતું. પછી અમારા ફોટો સેક્શન ચાલી રહેલું હતું ભાઈ મારા ભાઈ સાથે.